બેકોલ સરપંચ મિત્રો, માજી સરપંચ મિત્રો, આગેવાનો આવતા રહો. હા આ તબક્કે આપણી વચ્ચે શિક્ષણ સમિતિના ચેરમેન માજી શ્રી આપણે બધા એવી આપણા સામે થતા અન્યાયો સામે લડીશું. વાત એમ છે કે ગુંદી તાલુકો અલગ બનાવવાની વાત છે. ભૂતકાળની અંદર એમ થયું કે ભાઈ રાજગઢ વિધાનસભા હતી, એના બે ભાગ બારોબાર પાડી દીધા, હાલોલ વિધાનસભા અને કાલોલ વિધાનસભા. પણ બંધારણની 244 એક એવું કહે છે કે રાજગઢ વિધાનસભા આદિવાસીઓના હિતો અને તેમના રક્ષણો માટે એસટી રિઝર્વ હોવી જોઈતી હતી. પણ ફતેહસિંહ ચૌહાણને જે તે સમયે લાગ્યું હશે કે ત્યાંના એ સમયના કોઈ નેતાઓને લાગ્યું હશે કે આપણે આદિવાસીની સીટ આવે તો આદિવાસીઓને સાહેબ કહેવું પડે, અને બારોબાર તેઓ સીટ પાછી અહીંથી મોરવા હડપ આપી દીધી. અને તમે જુઓ મોરવા હડપની અંદર એસટી ના નામે ધારાસભ્ય બનેલા છે. તો વિચારો કે રાજગઢ વિધાનસભા હોત તો આજે ધારાસભ્ય આપણા આદિવાસી સમાજનો હોત. કહેવાનો મતલબ કોઈ પણ આદિવાસી જાગે કે તેને તેના હકો મળે એવું આવા નેતાઓ, જે નમાલા નેતાઓ છે, એવા નેતાઓને ગમતું નથી. એવા કોઈ પણ નેતા હોય, ભલે આપણા સમાજનો હોય કે બીજા સમાજનો હોય, પણ વાત જ્યારે નાના સમાજની આવે, નાના માણસોની આવે અને જ્યારે અન્યાય થાય ત્યારે આપણે બધાએ ભેગા થવાની જરૂર છે. આજે તમે બધા જુઓ અને તમે અવલોકન કરો કે તમારી જોડે આજે તમારા ગામના સરપંચો છે કે નથી, તમારા તાલુકા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી, જિલ્લા પંચાયતના સભ્યો આવેલા છે કે નથી. હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું, વિચારતો તો કે નથી કરવું વિચારીએ સમય આવે એમ, પણ હું આજે અહીંયા ગાડીથી એલાન કરું છું કે જેટલા પણ સરપંચો નથી આવેલા, તાલુકા પંચાયતના સભ્યો નથી આવેલા કે જિલ્લા પંચાયતના સભ્યો નથી આવેલા, 12મા મહિનાની અંદર સ્વરાજની ચૂંટણી આવે છે, તાલુકાની જિલ્લાની, આપણે બધા લડી રહીશું. સાથે બંધારણની કલમો જોવા જઈએ તો કોઈનો હક નથી કે ગોગંબા તાલુકાને છૂટો પાડી શકે કે એને એસટી માંથી કાઢી શકે. રાષ્ટ્રપતિની પણ તાકાત નથી. રાષ્ટ્રપતિની અંદર પણ જ્યારે એકવાર કોઈ પણ તાલુકાને કે કોઈ પણ વિસ્તારને આદિવાસી તરીકે જાહેર કરે, એ કાયમી ધોરણે આદિવાસી વિસ્તાર તરીકે જાહેર રહે છે. પણ આજે ગુંદી તાલુકો અલગ બનાવવાની વાત કરે, જ્યારે બંધારણની એવું કીધેલું છે બંધારણમાં કે કોઈ પણ આદિવાસી વિસ્તાર હોય એ વિસ્તારની અંદર એ વિસ્તારને વધારવાનો કે ઘટાડવાનું કામ રાજ્યપાલ કાં તો રાષ્ટ્રપતિ કરી શકે. પણ આજે ફતેહસિંહ ચૌહાણ જે કામ કરે છે, જે બિલકુલ ગેરબંધારણીય છે, અને અહીંયા ગાડી મારા મીડિયાના મિત્રો આવેલા હોય કે આઈબીના મિત્રો આવેલા હોય, તેમને પણ મારે ખાસ વિનંતી કે સરકાર સુધી વાત પહોંચાડે અને લોકો સુધી વાત પહોંચાડે કે ફતેહસિંહ ચૌહાણ જે આ ગેરબંધારણીય કાર્ય કરી રહ્યા છે, આજે અમે આવેદન આપવાના હતા તેમની વિરુદ્ધની અંદર કે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પણ મેં વિચારેલું છે કે હવે એનું આવેદન નહીં, 1 મહિનાની અંદર, પહેલો મહિનો પૂરો થાય, આજે તારીખ થઈ છે 23, બીજા મહિનાની 15 તારીખ સુધીનો અમે અલ્ટિમેટમ આપ્યા છે.